હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 18 ઓગસ્ટ 2024. બસ રક્ષાબંધનથી એક દિવસ પહેલાં. તો કાલે છે મસ્ત રક્ષાબંધન અને બસ હવે બધા તહેવારો સ્ટાર્ટ થઈ ગયા છે. તો આજનો બ્લોગ સ્ટાર્ટ કરી અને જો તમે ચેનલમાં અમારા નવા હોય તો અમારી ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, તો બસ અને જો પહેલાં હું બ્લોગ સ્ટાર્ટ કરતા પહેલાં કાલે અમે પ્રી રક્ષાબંધન ઉજવી લીધી હતી નાનાની રિયાની અને દિયાંશની, કારણ કે દિયાંશના મામાના ઘરે ગયો તો એટલે મેં તો કાલે જ રક્ષાબંધન ઉજવી નાખ્યું. તો એની પહેલાં ક્લિપ નાખું છે, જોઈ લો, પછી બ્લોગ કન્ટિન્યુ. ઓકે, બની રહો. જો આ ફર્સ્ટ રક્ષાબંધન છે બેયની. જો બે એક સરખા કપડાં પહેરીને બેસી ગયા. જો હવે જોઈ રાખડી બાંધવા કેટલી વાર કરે છે. તું બેન કરતે મમ્મી જો જો રિહા, આલે માલે દીકલો એ ચાઇના રમ આ ગોલ ગોલ ખાવા મમ્મા. ચલો જો ફર્સ્ટ રક્ષાબંધન ની લાકલી. અલે વાહ વાહ વાહ, બે ઊંઘમાં આવ્યા એટલે જો. અરે વાહ, આ કેમ? ચલો ફોટો સેશન થાય. જો દિયા તું અબજો દિયા હા બે એટલે એકબીજાને ધ્યાન રાખે. દિયા એ ઊંઘમાં આવી હવે. દિયા જલ્દી અલે વાહ, અલે વાહ. જલ્દી ભાભી જલ્દી જો રિયા બોલાવે તને. જલ્દી દિયા તું અબજો દિયા તું ઉપર જો દિયા આઈ જો. રિયા આ બાજુ, રિયા આ બાજુ, આયા મારી આમ ચપટી ન તાકે દિયા તું આમ જો દીકા જો એને કિસી કરી દે. દીદી ચાંદો કરે કરે એને ચાંદો કરે બધું લઈને ખાલી હાથ ન હોય. વિડિયો છે એવો ચાંદો કરાય બહુ ધીમે ધીમે કરે. રિહા રિહા કઈ બાંધ લે પડતા. અલે દીકલો રિયા દીકુ. જો હાથમાં મસ્ત મસ્ત લાઇટિંગ વાળી રાખી. બેન આવ્યો હાલો. અલે વાહ, ઉપર જોડે મમ્મી ઉપર જોડે. ગિફ્ટ દિયાસ ગિફ્ટ આપતો દીદીને. આ દીદી ના તો બાકી માંગ બિચારી દીદીને ગિફ્ટ આપો દીકુ. દીદીને દેતો દીદીને આજે તો શંભુ સરે આ દીદી તો હાથ પકડી લા બસ. લાવ હાલો ફોટો અલે વાહ, પકડી લે ચાલો ફોટો. ફર્સ્ટ રક્ષાબંધન કમ્પ્લીટ. દિયાજ ઓ જલ્દી ભાભી જલ્દી આવી જલ્દી 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 ભાભી જલ્દી. બસ જો આજે તો બહુ કંઈ ખાસ જમવાનું 3 જણા બનાવ્યા, કારણ કે ભાઈ અને બેન એ બે ગયા છે પોલો ફોરેસ્ટ. કંઈક એક દિવસનું પેકેજ હતું, કંઈક 1500 રૂપિયામાં. અહીંયા જમવું બધું આવી ગયું. અહીંથી લોકો લઈ જાય, બસમાં લાવે. લોકો અહીંયા ગયા છે તો બસ 3 જણા છે, હું, મમ્મી અને પૂજા અને વિરિયા. બસ એ રીતનું છે. તો જો પૂજા બેન શું કરે? હેલો. હા જો કામવાળા કેટલા દિવસ રજા રાખી? 4 દિવસ શુક્રવારના હજી આપણે ચાલુ કરી પહેલાં તો ઈમેલ રજા પડવાનું ચાલુ કરી દીધું. 4 દિવસ આવવાનું નથી. તો બસ એ રીતનું છે. બ્લોગમાં બન્યા રહેજો. કંઈ નવું જમવાનું બનશે તો તમને શેર કરતો છું. બન્યા રહો. બાય. ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 6
અને એમાં ભાઈને એ મસ્ત પોલો ફોરેસ્ટમાં એન્જોય કરે છે, તો એની ક્લિપ એને મોકલી છે, એ એડ કરું છું, જોઈ લો, પછી કન્ટિન્યુ કરી બની યાર વિડીયો. બાય. सेल्फी पॉइंट बरोबर की कोई क्या करस तू यार चलो बाइक चढ़ा रहेगी वो जाती जोड़ती ये पक्का दूरी है या नहीं है सुनो याद रखना ओके खड़े लो सब तुम्हें और ये एडवेंचर एक्टिविटी है।
जिप लाइनिंग करने। ये हार्नेस दिया है हमको और ये पीछे जो दिख रही है वहाँ से यहाँ लेकर बस बस स्टॉप कर दो। ચલો કિચનમાં શું ચાલે છે જોઈ લે. શું બનાવો છો? મેગી પુડલા. ઓકે, જમવામાં પુડલા બનાવવાના છે અને મેગી બને છે એમ નાસ્તા માટે તમારે? સરસ સરસ. સૌથી ઇન્સ્ટન્ટ પ્રોસેસ કેમ મેગી? કેટલી વારમાં બની જાય? 2 મિનિટ? આ લોકો લખે છે 2 મિનિટ, સાચે 2 મિનિટ બની જતી હશે એમ? બરાબર બરાબર. મમ્મી નીચે બેસવા ગયા ને? ઓકે ઓકે બરાબર. હા જોવો અમે આ સ્ટેન્ડ નખાયું કારણ કે શું થતું અહીંયા ગ્લાસ નહીં પડ્યું ને તો એની જગ્યાએ પછી બધું બહુ ખરાબ થતું એની જગ્યાએ પછી અહીંયા સ્ટેન્ડ લગાવી દીધું એટલે ઓરિજિનલ પાણી હારું એટલે મોડર્ન પાણી હારું કહેવાય કેમ? બરાબર બરાબર. પિંગુલી સુઈ ગઈ એમ ને? બરાબર બરાબર. શું આજ ખવડાવ્યું ને અત્યારે શું ખવડાવ્યું? સોજી ને કેળું. બરાબર બરાબર. ખાઈ લીધું? હા હવે ખાઈ લે. હા 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 બરાબર છે. ઓકે ગુડ ગુડ. ચલો તો પ્રસાદી લઈ આવું, સન્ડે છે એટલે માતાજી. ઓકે અને બીજું કેળા લાવવા ને? હાલો ઓકે બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ હેપી રક્ષાબંધન ટુ ઓલ ઓફ યુ. કાલે લેટ થઈ ગયું હતું, બહાર ગયો હતો, થોડુંક કામ હતું એટલે બ્લોગનો એન્ડ નહોતો થયો તો આજે એન્ડ કરી દઈશું. બસ બધાને હેપી રક્ષાબંધન. અને જો બધા શું કરે છે ઘરમાં. અને કાલે પોલો ફોરેસ્ટની જે ક્લિપ રાખી હતી બહુ મસ્ત હતી, તમે જઈ શકો છો. કંઈક 1500 રૂપિયા હોય છે, એમાં બધું આવી જાય છે, જમવાનું, અહીંયાનું ટ્રેકિંગ ને કેમ્પ ને બધું આવી જાય છે એમાં. અને ડોર ટુ ડોર મતલબ અમદાવાદથી અમદાવાદ એ ટાઈપનું હોય છે પેકેજ. એટલે બહુ સરસ હતું. અને તમને જો કોઈ ઇન્ફોર્મેશન જોઈએ તો કમેન્ટ કરજો, હું તમને આખી ઇન્ફોર્મેશન શેર કરીશ. બ્લોગમાં બન્યા રહો. જય શ્રી કૃષ્ણ. મમ્મી જો મમ્મી તૈયાર થઈ ગયા છે. હેપી રક્ષાબંધન. શું ભાઈ માસે શું મેસેજ છે? ભાઈ માટે બસ ભાઈ સુખ શાંતિથી રહે અને તરક્કી કરે આગળ. બરાબર. રક્ષા કરે બસ. સરસ સરસ સરસ. મમ્મી મસ્ત મસ્ત સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે. બરાબર. રક્ષાબંધન છે આજે. હા એ જ છે રક્ષાબંધન. ઓકે ઓકે. હેલો ફ્રેન્ડ્સ, તો રક્ષાબંધન મસ્ત સેલિબ્રેશન થઈ ગયું તો બહાર ગયા હતા તો જે હમણાં જ આવ્યા. અને બસ બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દેજો. તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. બાય.